કચ્છનો દાડો મેકરણ મેં ટીવીમાં મામા આખો એની વાત કરી છે દાડા મેકરણની આ લોકકથામાં. ઓલા વજુનો ટાઈમ હતો ને દાડા મેકરણ ત્યાંથી નીકળે છે સિંધની ભૂમિ અને માં હિંગળાજના દર્શન કરવા માટે ગયેલા આશાપુરાના ઉપાસક કાપડી સંત. વજુનો ટાઈમ છે એમાં ત્યાં ઓલા વજુ કરતા હતા ને એમાં જી નામ કરતા ધીરા 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 દાડો મેકરણ હાલ્યા જાય છે. વાતાવરણ જાણે બંધાતું હોય. અવાજ આવ્યો, એ બાવા ઉભો રે. શું જી નામ કર્યો જાસ અદબ રાખતો નથી. નમાઝનો સમય છે. દાડો મેકરણ તો હાલ્યો જાય છે. જી નામ કરતો કરતો ગરડી જેવી કાંધ અને પાડા કંધા થોડાક ઉભા થયા, માથે ગોળ ટોપિયું પહેરેલી અને કહે છે કે ઉભો રે, અદબ નથી દાડવતો. નમાઝનો સમય છે અને જી નામ કરસ. કોણ છો? તારે દાડો મેકરણ કહે છે હું માય ભક્ત છું, કાપડી સાધુ છું, પણ અદબ નથી રાખતો. નમાઝનો સમય છે. વજુ કરતા ઓલા મુસલમાને કીધું સિંધની ભૂમિ તો કે ભાઈ અદબ નો રાખવાની હોય. જ્યારે તમે બાંગ પુકારો, જ્યારે અજાન કરો અને સાહેબ એમાં અદબ રાખવાની હોય, આપોઆપ સંયમતા આવી જાય. એનું નામ બાંગ પુકારી કહેવાય, એનું નામ અલ્લાહની બંદગી ગીરી કહેવાય. એમાં કેવું ન પડે અદબ રાખવાની. એમ તો કે એમ તમે એવી કરી શકો, તમે બાંગ પુકારી શકો. તો કે બાંગ જ્યારે પુકારો ત્યારે ગાયું છે, વાછડા છે, ગાયોને ધાવતા મૂકી દે. પવન ઘડીક થંભી જાય અને વેતા ઝરણા પણ થંભી જાય. એનું નામ બાંગ પુકારી કહેવાય, એનું નામ અલ્લાહની બંદગી ઘેરી કહેવાય. દાડો મેકરણ અને સાહેબ આમ આખા બધા ટોળું હેઠું ઉતરો ધીરે ધીરે કરતા. પણ એમાં થોડુંક એક કોઈ હોય ને, આ બહુ ઊંડી વાત છે, કોઈક વાયડાઈ હોય ને ત્યારે દાડા મેકરણ એમ કીધું કે ભાઈ તમે એટલી બધી ઓલી કરો માં, આ કફની પેરી છે ને એ કાપડીની છે, પણ આ કાંડા છે ને ભાટીના છે, તમે વધારે વાયડાઈ નો કરતા. એમ દાડો મેકરણે પાછું વળીને કીધું. અને બાંગ પુકારી સાહેબ અલ્લાહુ અકબર નો નારો કર્યો. ગાયોને ધાવતા વાછડાએ આંચળ મૂકી દીધા, ઝરણા પાણીના થંભી ગયા અને પવન ઘડીક થંભી ગયો. ઈ દાડો મેકરણ સાહેબ લાલિયો મોતિયો. જો એક પશુ પાસેથી એવા સેવાના કાર્ય કરાવતો ઈ સંતમાં તાકાત કેટલી છે સાહેબ. લાલિયો મોતિયો હિંસક પ્રાણીઓ પણ જેને શિકાર ન કરે, વિરાટ રણમાં લાલિયો મોતિયો લઈને જ્યાં સેવાની જ્યાં ધૂળી દખાવેલી રાત દેહળ એ વખતે ભુજ સ્ટેટ ઈ શિકાર માટે નીકળેલા રાત દેહળે કીધું કે આ લાલિયો મોતિયો આ શું છે? આ ગધેડો કૂતરો હાલ્યા જાય છે, આનો ધણી કોઈ નથી. તો કે બાપુ એનો ધણી તો મહાન જોગી છે, એનો ધણી નાનો હુનો નથી. તો કે એમ? તો કે એને મારી નથી નાખતા હિંસક પ્રાણીઓ? તો કે એનો ધણી મોટો છે, એને કાંઈ ન કરે. ચિત્તા પેલા હતા કચ્છની ધરતી માથે, પેલા ધરતી માથે ચિત્તાનો વસવાટ હતો. તો કે એને કાંઈ ન કરે શિકારી પ્રાણીઓ. તો કે છે ક્યાં એની જાગીર તો જોવી. એ રાત દેહળારે થોડા શિકારીઓ માણસો આરે સૈનિકો અને કડકડતી ટાઢ પડતી હતી, જાણે કરવત મેલી હોય ધરતી માથે એવી ઠંડી પડતી હતી. અને દાડો મેકરણ છે એ ધૂણે લાલિયા મોતિયાની સેવા કરી અને લાલિયા મોતિયા માથેથી ઓલા લગડા હેઠા ઉતારી. કૂતરો હતો અને માથેથી ગધેડા માથેથી લગડા હેઠા ઉતારી અને ધૂણા પાયે બેઠા અને કડકડતા હોપો પડતો તો ટાઈટનો ધીરો જાણે આમ કરવત મેલી હોય ધરતીને એવી ઠંડીમાં રાદેહળ દાખલ થાય છે. બાપુ રાદેહળ છે કે પધારો કચ્છના ધણી પધારો. એ આસન આપે છે. રાદેહળ જોવે છે હાડ ને ચામડા જુદા પડી ગયા છે. એવો એક બુઢો દાડો મેકરણ બેઠો છે કડકડતી ઠંડીમાં, માથે કાંઈ ઓઢ્યું નથી, એક કફની પહેરી છે અને એક કોપીન પહેર્યું છે. અને દાડા મેકરણના સામે જોઈને રાદેહળે અમૂલ સાલ હતી ને, જેમાં હોનાના તારવાળી સાલ, એ આમ લઈ અને દાડા મેકરણને ઉડાડી દીધી અને હાથ જોડીને રાદેહળ બેહી ગયો. ત્યારે ઘડીક હજી મૌન છે, કોઈ કાંઈ બોલતું નથી. એમાં તો આમ ચીપી હતી સાલ જાલી અને આમ ધૂણામાં નાખી સાહેબ હોનાના તારવાળી દાડા મેકરણે સાલો. એને માયાનું ન હોય સાહેબ. એ સાલને આમ ચીપિયાથી ઉતારી અને આમ ધૂણામાં નાખી. ઘડીક તો જોઈ રહ્યો કે આ શું કરે છે સાધુ, આ દાડો મેકરણ શું કરે છે. ત્યારે પૂછ્યું કે બાપુ મેં તો આપને ઓઢવા માટે દીધી હતી, મારો કોઈ અહમ પોષવા માટે નહીં. ત્યારે દાડા મેકરણે આ ધરતીના એક સાધુએ, એક જોગીએ, એક દાડા મેકરણે એટલું બોલ્યો કે બાપ એ રાદેહળ
તારે હીરા માણેક મૂકવા માટે પટારા હશે, અમૂલ ધન હચવા માટે પટારા હશે, પણ બાપ હે રાધે હળ આ દાડા મેકરનો ધૂણો છે ને અમારો પટારો છે લે સાલ એમ ચીપિયો નાખી ધૂણામાંથી આમ કાઢી બારી. સાહેબ જ્યાં રાજાના અહમ ઓગળી જાય એવા સંતો અહીંયા થયા છે, એ આ ધરતીના સંતો. અને એમાં હું ઘણીવાર કહું છું કે દાડા મેકરને અમે જોયા નથી, પણ આ પંથકના આહીરોના આંખમાં આંખ મિલાવો ને તો ચોક્કસ દેખાય કે આ આંખે છે ને દાડા મેકરણના દર્શન કર્યા છે મામા. હા હા, જેવા તેવા સંતને નથી સેવા, મહાન સંતને તમારા મુરબ્બીઓ સેવા છે. દાડા મેકરણ જેવા દાડા મેકરણ કહેતા ગુઢા રથજી ગાલિયું વધીન વડ થયું, પણ ચંગે માડું ના પૂછ્યું દલજી દલ મેર્યું. એ દાડો મેકરણ એક એક કડી સાહેબ એનામાંથી રજનીશ આચાર્ય રજનીશ પાસે સાહિત્ય ગયું નહીં કે સાહેબ વિશ્વમાં ડંકો વાગત અત્યારે એવું સાહિત્ય જેવું તેવું નહીં. દાડા મેકરણ કહેતા એટલી ઊંડાણ વાળી વાત દાડા મેકરણની કે હું શું કરું, કોને કહું, એટલી બધી તત્વ જ્ઞાન વાળી વાત, ઊંડાણ વાળી વાત ભરી છે, પણ મારે કેવી કોને? સાહેબ એવા સત્સંગ મંડળ હારે હારે આહિર મામોએ જે લાભ લીધો છે દાડા મેકરણનો મામા, આ ધરતી માટે કેટલી વાતો મને આમ એટલી બધી વાતો હુજે છે. અહીંયા તમે કાશી જાઓ, મથુરા જાઓ, ગોકુળ જાઓ, અને સાહેબ આ બ્રજવાણી એક આહિરાણી એટલે ગોપીઓ તરીકે આયરના ખોરડે જન્મેલી, અધૂરો રાસ પૂરા કરવા માટે આવેલી. ગોકુળ જાઓ, મથુરા જાઓ, પણ સાહેબ એક વ્રજવાણીએ જો આંટો ન માર્યો તો એમ લાગુ હજી આપણે ક્યાંય ગયા નથી, હજી આપણું કઈક અધૂરું લાગે છે. એવું તીર્થ સ્થાન એ આ કચ્છની ધરતી માથે છે બાપ. 15,111 રૂપિયા હરિભાઈ હીરાભાઈ ભટિયા મમુઆરા વાળા, જોરદાર તાળીઓ બજાવો, ધન્યવાદ. એટલે એ આ ધરતી વ્રજવાણી સાહેબ કે ઢોલી માથે સતી થઈ ગઈ, ઢોલી માથે નહીં. આજે વેલજી મામાએ બહુ સારી વાત કરી, આ ઊંડી વાત છે કે ઢોલી માથે સતી આયરાણી નથી થઈ, ગોપીઓ તરીકે જન્મેલી આયરના ખોરડે, યદુનંદનના ખોરડે. અને સાહેબ ઢોલ વાગ્યો 3 દી લગીને આયર બધા મુંજાણા કા છે શું, અને સાહેબ આયરના જુવાનડા છે ઢોલી માથે લાકડીઓ લઈને તૂટી પડ્યા. ઈ ઢોલીના ખોળિયામાંથી પ્રાણ ગયો, નાદ પૂરો થયો, અને સાહેબ અહીંથી બધી ગોપીઓ છે ને એ આયરિયાણોના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો, તો ઢોલીના પ્રાણ હારે હારે ઈ નાદ જ્યાં પૂરો થયો, નાદ માથે જેના પ્રાણ ન્યોછાવર કરી દે ઈ ગોપીઓ, ઈ વ્રજવાણી ક્યાંક બાપ ક્યારેક જાયજો, યાત્રાનું સ્થળ છે. ઈ ધરતીને માથે લઈ અને તમારા માથે મારા માથે આપણે મૂકશું ને તો સાહેબ ઈ યાત્રા આપણે એમ માને ગોકુળ મથુરા બધું અહીંયા આવી ગયું છે, કાળિયો ઠાકર અહીંયા રમી ગયો છે, ઈ ધરતી છે સાહેબ. હા, જ્યાં શબ્દ એક શોધો તા સહિતા નીકળે, અને કુવો જ્યાં ખોદો તા સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ધરાની, તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. આહિરુ મામા પાસે અમારે અમે અહીંયા રજૂ નહીં થાય હું ક્યાં એમ જગત જાકારા દી અને રાખે ને ઘરમાં રાણ, એને માથા હાટે મુલવે ઈ આહિરના દાણ. અમે વાતો કરીને ત્યારે તમે જીવતા છો, જો અમે વાતો ન કરી આહિરને ઓળખે નહીં, ન ઓળખે. જાહલની ચિઠ્ઠીની વેદના ભગત બાપુ દુલા કાગને ન થયો, જાહલની ચિઠ્ઠીની વેદના એક મજાદર ચારણને ન થયો, તો સાહેબ જાહલની ચિઠ્ઠી તમે કોના પાસે રજૂ કરત? શું ગાત ગયો લ્યો, હાચું કહેજો મામા. અમારા ચારણને વેદના થઈ છે આયરની, ચારણને અમને આયર વાલા લાગ્યા, એમ નહીં પણ આયરના આંગણે બાંધેલા પશુ પણ અમને વાલા લાગ્યા ને એના દુહા કીધા. બોલો, હા ઈ વાત છે. ખેર જવા દો, પણ એક માતાજી એક છંદ ભગવાન કૃષ્ણનો, એમાં શિવ આવી જાય, બધું આવી જાય, ઘણું બધું એમાં એટલું બધું ઊંડાણ છે. આ પ્રોગ્રામ છો મામા? હા બસ તો ભલે. કઈ સાર સાર પર સાધારિયા માર દારિયા નું સરકાર કારવાર ધર્મેલ કરે. ભગવાન કૃષ્ણનો રાસાષ્ટક છંદ છે, બ્રહ્માનંદ સ્વામી લખેલો. સર સર પર સાધારિયા માર દારિયા નું સરકાર કારવાર ધર્મેલ કરે. હર સૂર્ય વર્ય ચર્યત મન હર ભર ભર યત હરગ ભરે.
નિર્ઘાત નાર પ્રવાર પ્રવાર ગાળ નિર્જાર નિગટ મોગોડ શિર સવાર નમે ગણ રવ પટ ફરાર કરાર પદ ઘૂંકર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે